દાખલા તરીકે ખારવા ભાઈઓનું વતન 400 કરોડના 500 કરોડના, તો મેં 2004થી હું સાંભળતો આવું પણ કંઈ થયું નથી. કોંગ્રેસના ટાઈમની અંદરમાં તો કે બિરલા ફેક્ટરી પડી ગઈ, એસએસસી ફેક્ટરી પડી ગઈ, મને એસએસસી તો અટણા બધી બંધ થઈ ગઈ, બિરલા ફેક્ટરી ચાલુ થઈ. બિરલાનો કબજો તો અત્યારે કરસનદાસ છો ને એ કંપનીનો છે, એટલે એ ભાજપની જ કહેવાય. એમાંથી તકરીબન આપણા છાયા વિસ્તારના દરેક કોમના હતા એ બધાને છૂટા કરી નાખ્યા. અહીંયા ધીરે ધીરે બહારની ભરતી બધી કરી. તો આપણો કોઈ પણ વ્યક્તિ નોકરી ધંધો રોજગાર ક્યાં કરવા જાય? કારણ કે આપણી જમીન તો જે છે એ વધવાની નથી, આપણી વસ્તી વધવાની છે. તો આ નાનો બાળક છે એ ક્યાં જાય કાલે? શિક્ષા ફ્રી નથી, પેલું શિક્ષા ફ્રી નથી. બીજું તો કે તમને મેડિકલ સુવિધા ફ્રી નથી, એમાં એવા કાર્ડ કાઢીને બેઠા. તો આપણે અંગ્રેજોના ટાઈમમાં ગુલામ હતા, પણ ત્યારે શું કાર્ડ હતું? ભાવસીજી હોસ્પિટલ છે ને જે, એ ભાવસીજી બાપુનો મેલ હતો, અને ભાવસીજી બાપુનો એ મેલ હતો ને, એમાં ભાવસીજી બાપુને એ સમયમાં ક્ષય રોગ એટલે ટીબી થઈ હતી. હવે એ ટીબીને કારણે બાપુ એ મેલ ખાલી કરી દીધો કે ભાઈ આને હોસ્પિટલ બનાવવા, અને અંગ્રેજોએ કીધું બાપુનું નામ જ રાખવું, એટલે ભાવસીજી હોસ્પિટલ એ સમયનો મેલ છે, અને એમાંથી જ આ હોસ્પિટલ થઈ. તો ભાવસીજી બાપુ એ સમયમાં તો આપણે કોહથી ખેતી કરતા હતા, અને એમાંથી ટેક્સ આપણે લોકોને દેતા હતા બાપુને. અને એ પછી જો ભાવસીજી હોસ્પિટલ બની હોય, એ જ હોસ્પિટલમાં અત્યાર સુધી આપણે બધા સારવાર લેતા હતા, અને ઘણાયના બહુ કરુણ મૃત્યુ ત્યાં થયા સારવારના અભાવે. કારણ કે ડૉક્ટર તો સારા હતા, પણ અંદર ઇન્સ્ટ્રુમેન્ટ, ઓપરેશન થિયેટર આ બધું નહોતું. બીજી વસ્તુ તો કે બીજી વસ્તુ તમને જણાવી દઉં કે 45 વર્ષમાં કોંગ્રેસને સારી હોસ્પિટલ બનાવવાનો સમય ના મળ્યો. વસ્તી વધતી ગયા, વોટ લેતા ગયા, પણ એની હોસ્પિટલ ના બનાવી દીધી. મને ખબર નથી, તો તમારા ગામમાં મારા ખ્યાલ પ્રમાણે આપણી માતૃભાષા હિન્દી છે ને ગુજરાતી આપણી ખરેખર તો માતૃભાષા, પછી હિન્દી કહેવાય. હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતી આજની તારીખમાં આ 3 ભાષા તમને આવડવી જોઈએ. તો આ 3 ભાષા દક્ષિણ ભારતમાં જો હિન્દી નથી હાલતી એટલી, આપણા દક્ષિણ ભારતમાં, ઉત્તર ભારતમાં હિન્દી હાલે. તો તમે વેપાર ધંધા રોજગારમાં ક્યારે આગળ વધો જો આ ભાષા એક? તો આ ભાષા આપણા ગામની અંદરમાં કમ્પલસરી હોવી જોઈએ. અને આપણા બરડા વિસ્તારની અંદરમાં મને એટલી ખબર છે, મને 59 વર્ષ ઉંમર થઈ, કે આપણા બરડાઈ બ્રાહ્મણ જેટલા છે એ બધા જ્ઞાની અને શિક્ષિત છે. જો એ બધા આમાં કોઈ હોય તો આગળ આવો, અને તમે કમસે કમ અમને આમ આદમી પાર્ટીને બીજો સપોર્ટ ના આપો તો કાંઈ વાંધો નહીં, શિક્ષામાં તો આપો, આ તો પુણ્યનું કામ છે. તમે આમ આદમી પાર્ટી જોઈન્ટ ના કરો તો કાંઈ વાંધો નહીં, પણ શિક્ષાની અંદરમાં અમને સાથ આપો. અમારે ખેસે તમને નથી કહેવો, શિક્ષામાં સાથ આપો, અને થોડુંક ધાર્મિક વિશે પણ ધર્મ શું છે એ ધર્મનું સાચું જ્ઞાન આપો. જે ભાજપ અત્યારે ધર્મનો ઝંડો લઈને ફરે એ ખોટો ઝંડો નથી લેવો, આપણે સાચો ઝંડો. એટલે ધાર્મિક, હું બરડાઈ બ્રાહ્મણ કોઈ પણ જે હોય એને વિનંતી કરું કે તમે આગળ આવો, ધર્મનું શિક્ષણ આપો, અને ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી, આપણી માતૃભાષા ગુજરાતી છે, આ ત્રણેયનું સ્પષ્ટ વ્યાકરણ શીખવાડો. એક. હવે આવું મારી બીજી વાત, તો 45 વર્ષથી હોસ્પિટલની સુવિધા નથી દીધી, શિક્ષાની સુવિધા કોંગ્રેસે નથી દીધી. એટલે કોંગ્રેસને શ્રદ્ધાંજલિ અહીંથી જ આપી ગયો, તિલાંજલિ આપી ગયો, એટલે કોંગ્રેસ હવે કંઈ છે નહીં. કોંગ્રેસનું તો પૂરું લગભગ તો હે ને ભાજપની આઈટી છે હાવ પૂરું કરી નાખ્યું. એટલે આપણા ઓલામાં ક્યાંય કોંગ્રેસ છે નહીં, પણ મારે એક ભાષણની દ્રષ્ટિએ બોલવું પડે. હવે છે ભાજપ, તો ભાજપે 30 વર્ષમાં કંઈ નથી કર્યું. અને બાબુભાઈનું હમણાં એક ભાષણ મેં સાંભળ્યું, મારે નહોતું બોલવું બાબુભાઈ વિશે કંઈ, પણ બાબુભાઈ કે ટાંટિયા ખેંચ નહીં કરવાની. તો બાબુભાઈ, તમે ધારાસભ્ય થયા પછી ટાંટિયા ખેંચ સિવાય તમે કંઈ કર્યું જ નથી. ગામો ગામ મેરના અને બીજી વરણના પણ તમે અંદર 2 ભાઈઓને બદલી દીધા, એક ભાજપનો ને કોંગ્રેસનો. આ ભાગ પાડી નાખ્યા. જમીન ખેતીના અને મકાનના તો ભાગ આપણે પછી પાડીએ, આ ભાગ એને પહેલા પાડી દીધા. તો એ હવે બે ભેગા મોટિયા ભાઈ હોય ને એની જેમ ફરે, બાબુભાઈ ને અર્જનભાઈ. પણ આપણે એકાબીજાને ઘણાયના ટાંગાને ભાંગી નાખ્યા, આખી જિંદગી એને તો વેર રહેવાના હે ને મનમાં.
ઈવીએમ અને છે કોણ બોનું કરશે? તો ટાંટિયા ખેંચ તો તમે કરી, ટાંટિયા ખેંચની અંદરમાં તમે કોઈ બીજો કોન્ટ્રાક્ટર લે તો એનું ટેન્ડર પાસ નહોતા થવા દેતા. આ ટાંટિયા ખેંચ મેં કરી કે તમે કરી હતી? તો હવે તમે જે મોઢે ગયો તમને શરમ આવવી જોઈએ ભાઈ ટાંટિયા ખેંચની બાબતમાં. તો બાબુભાઈનું હવે મારે કહે એનું કદાચ છે ને ઉંમરના કારણે એને સમજ નહીં પડતી હોય તો ચેકઅપ કરાવી લેવું જોઈએ. બીજું હવે આવીએ આપણે અર્જુનભાઈનું. તો અર્જુનભાઈ અત્યાર સુધી જે બોલ્યા હતા ભાજપ વિરુદ્ધ એના વિડીયો જોતા હોય તો મારા સોશિયલ મીડિયામાં નટુ મહેરમાં છે બધા. અને એક કે હું 2004થી અત્યાર સુધી લડતો હતો એમાં તમે કદાચ એ જોવો કે બાબુભાઈને મેં સરકારી હોસ્પિટલમાં પકડ્યા હતા અને એને રજૂઆત કરી તો મને પોલીસ પાસે પકડાયો હતો હું છૂટી ગયો હતો. પણ હવે નવી હોસ્પિટલ વનાણા બનાવી. એ વનાણા હોસ્પિટલ છે એની મારી રજૂઆત ક્યાં હતી? આપણે અહીંયા દેગામ પાસે આરટીઓની બાજુમાં. આરટીઓ બનાવવાની જગ્યાએ જ્યાં હોસ્પિટલ બનાવવાની જરૂર હતી. કારણ કે વિધાનસભાનો સૌથી મોટું વોટિંગ તો બહોળામાં છે. તો બહોળાવાળો કેવી રીતે ત્યાં સુધી પહોંચવાનો? અને એ હોસ્પિટલમાં તો તમે આ રોડેથી જાઓ તો તમને જલ્દી નથી ખબર પડવાની કે હોસ્પિટલમાં કેવી રીતે જવું, ક્યાંથી જવું. એટલે આ હોસ્પિટલ અહીં બનાવવાની હતી પણ એને ત્યાં બનાવી. કારણ કે એના પ્લોટના જમીન મકાનો એ બાજુ છે બધું. એટલે હવે જાજુ ન કહેતા તમે બધા સમજદાર જ છે. હવે તો આપણે બધા ભણેલા ગણેલા હોશિયાર છે. સોશિયલ મીડિયામાં પણ 45 વર્ષથી કોંગ્રેસે કામ નથી કર્યું, 30 વર્ષથી ભાજપે નથી કર્યું. તો હવે આ બેયને શ્રદ્ધાંજલિ તિલાંજલિ છે આપવું હોય જાકારો આપી દેવાનો. અને બીજી વસ્તુ કે આમ આદમી પાર્ટી છે એ આમ તમારી પોતાની પાર્ટી છે. કેજરીવાલ સાહેબ છે એ અગ્રવાલ સમાજમાંથી આવે અને અગ્રવાલ સમાજ છે એને જ્યારે પણ ભારતને જરૂર પડી તન મન ધનથી પૈસા આપેલા છે. અને અગ્રવાલ સમાજ કેમાંથી આવે એ પણ હું જરાક તમને કહી દઉં. રામ ભગવાન